પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર અને મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે। વહેલી સવારે ભક્તોએ ભસ્મ આરતીના દર્શન કર્યા। હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। ત્યારે ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી છે। ઉજ્જૈન મહાદેવજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। તો પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે અને આજે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે। મધ્યપ્રદેશમાં આવેલા ઉજ્જૈનનું આ મંદિર જેમાં દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે। ભસ્મ આરતીના દર્શન કરવા માટે લોકો પહોંચ્યા છે। ત્યારે મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર અને આ દિવસનું ખાસ મહત્વ હોય છે। સોમવાર એટલે કે મહાદેવજીનો વાર અને અત્યારે જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ મહિનાનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે। લોકો ઉપવાસ કરતા હોય છે, ભગવાન ભોલેનાથને રીઝવવાના પ્રયાસ કરતા હોય છે। ત્યારે આજે સોમવાર છે, મહાદેવનો વાર અને આજના દિવસે ભક્તોનું ઘોડાપૂર મંદિર ખાતે ઉમટી પડ્યું છે। ઉજ્જૈનના મધ્યપ્રદેશમાં આવેલા મંદિર જેમાં ભસ્મ આરતીમાં લોકો દર્શન કરવા માટે વહેલી સવારથી જ પહોંચી રહ્યા છે। તો આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, પવિત્ર શ્રાવણ માસ જેને કહેવામાં આવે છે, ભગવાન ભોલેનાથનો આખો મહિનો અને ખાસ કરીને જેમાં સોમવાર એટલે કે ભોલેનાથનો વાર કહેવામાં આવે છે। ત્યારે આજે વહેલી સવારથી જ તમામ જે મંદિરો છે તેમાં ભક્તોની ભીડ જામી છે। મહાકાલેશ્વરનું ઉજ્જૈનનું આ મંદિર જેમાં આરતીમાં દર્શન કરવા માટે મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા। તો ગીર સોમનાથમાં આવેલું સોમનાથ મહાદેવનું મંદિર જ્યાં વહેલી સવારે આરતીમાં પણ ભક્તો પહોંચ્યા હતા। મહાદેવને રીઝવવાના પ્રયાસો ભક્તો કરતા નજરે પડ્યા। ત્યારે હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। તો ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ જોવા મળી રહી છે। દર્શનનો લાવો લેવા માટે આજે વહેલી સવારથી જ ભક્તો ભોલાનાથના દર્શન કરવા ઉમટી પડ્યા છે।